આજથી 2 દિવસ પહેલા એટલે કે રવિવારના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે હવે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરી દો, સોનાની ખરીદી ઓછી કરી દો, વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દો. તેને લઈને હવે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું એ લોકડાઉનની પરિસ્થિતિ હવે સર્જાશે કે કેમ, તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે. જે સમયથી જ પીએમ મોદીએ પેટ્રોલ, ડીઝલ અને સોનાને લઈને જે જાહેરાત કરી છે તેની ચર્ચાઓ સમગ્ર દેશમાં થઈ રહી છે કે શું ખરેખર હવે ભારત પણ કટોકટીનો સામનો કરી રહ્યું છે. જે રીતે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેની અસર હવે ખરેખર ભારતમાં દેખાવા લાગશે કે કેમ, હવે લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડશે કે કેમ, કોરોના જેવું લોકડાઉન ફરીથી આવશે કે કેમ, એવા અનેક પ્રશ્નો જે છે તે હાલમાં ઉઠી રહ્યા છે. અને આ જ પ્રશ્ન અમે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાને કર્યો હતો. તો જગદીશભાઈએ લોકડાઉનને લઈને શું કહ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લો. જી જગદીશભાઈ, શું લાગી રહ્યું છે, લોકડાઉન આવશે ભારતમાં? જો બેન, સિચ્યુએશન અત્યારે આમ જુઓ તો ગંભીર છે નહીં, પણ આજે જે રીતે ટ્રમ્પે ઘુરકિયા કર્યા ઈરાનની સામે, ઈ જોતા એમ લાગે છે કે હવે થોડીક કાઉન્ટડાઉન શરૂ થયું છે. એટલે સ્થિતિ થોડી, નહીતર વડાપ્રધાન જેવી હસ્તી આટલી મોટી આમ 9 સ્ટેપ જે ગણાવ્યા એ બુદ્ધિપૂર્વક જાહેર સભામાં કે નહીં. એને ખબર છે કે આવું બોલવાથી અફડાતફડી મચી શકે છે, અને મચી પણ ગઈ. શેર બજાર જુઓ, ડાઉન થયું, હાહાકાર મચી ગયો બધા શેર બજાર. તો અસર તો થવાની, વડાપ્રધાન જેવી હસ્તી બોલે ત્યારે સ્વાભાવિક જ અસર થવાની. વચ્ચે એક વખત વડાપ્રધાન ખાલી બોલ્યા હતા તો તમે જુઓ પેટ્રોલ પંપે લાંબી લાંબી લાઈનો મંડીથી લાગવાની, પછી બધા સરકારે બહુ જ માથાકૂટી કરી ત્યારે મેળ પડ્યો. તો લોકડાઉનની સ્થિતિ એ નહીં હોય, અત્યારે નથી, પણ નહીં જ આવે એવું કહી શકાય એમ નથી. કારણ કે આપણો બધું આધારિત તો ડીઝલ પેટ્રોલ પરદેશથી જ મગાવીએ છીએ મોટા ભાગનું. હવે ઇથોનિલ બિથોનિલ વાત જે ગડકરીજી વાત કરે છે ને ઇલેક્ટ્રોનિક વાહનોની વાત કરે છે, એ આપણે પર્યાપ્ત માત્રામાં નથી. જેટલી માત્રામાં જોઈએ એટલા છે નહીં. એટલે સંભવ છે કે અત્યારે કરકસરની વાત કરી એટલે તમને મેન્ટલી પ્રિપેર કરે કે આગામી સમયમાં આનાથી વધુ કોઈ કડક નિર્ણય કરવાનો વખત આવે તો જનતાને લગભગ સમજાઈ ગયું હોય કે કદાચ આવે ખરું એમ. એટલે લોકડાઉનની સ્થિતિ આમ નથી, પરંતુ એટલી હકીકત છે કે સ્થિતિ બહુ સારી પણ નથી. જી 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 જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.